નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 ના ગણિત વિષયમાં અભ્યાસ કરશું। વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ધોરણ 6 ના ગણિત વિષયમાં શું લીધું હતું કે ચેપ્ટર 1 નું ઉદાહરણ 1 2 3 લીધા હતા અને સ્વાધ્યાય 1.1 1.2 કમ્પ્લીટ કર્યા હતા, બરોબર। હવે આપણે સ્વાધ્યાય 1.3 માં જશું। એ પહેલા एक उदाहरण 4 वच्चे बाकी है ते कंप्लीट करशो। तो उदाहरण 4 ની રકમ આપણી પાસે છે કે નોટબુક બનાવવા માટે ઉપલબ્ધ કાગળ શીટની સંખ્યા 75000 છે। એક નોટબુક બનાવવાની છે। શું બનાવવાનું છે? નોટબુક। એની સંખ્યા કેટલી છે આપણી પાસે કાગળ શીટની? તો કે કાગળના પેજ છે, એની શીટની સંખ્યા છે 75000। હવે દરેક કાગળ શીટ નોટબુક્સ ના 8 પૃષ્ઠો બનાવે છે। એક કાગળ શીટ કેટલા પૃષ્ઠો બનાવે છે? તો કે 8 પૃષ્ઠો બનાવે છે। પૃષ્ઠ એટલે કે પાના, પેજ તમારા, બરોબર છે કે એક કાગળની શીટ 8 પૃષ્ઠો બનાવે છે। હવે દરેક નોટબુકમાં 200 પૃષ્ઠો શામેલ છે। एक नोटबुक में पृष्ठो એટલે કે પેજ કેટલા છે? તો કે 200 પાનાની બુક છે। તો ઉપલબ્ધ કાગળ શીટમાંથી કેટલી નોટબુક્સ બનાવી શકાય? તો આપણે સૌથી પહેલા એ જોશું કે ટોટલ જે કાગળની શીટ છે 75000, એમાંથી આપણને કેટલા પૃષ્ઠો મળશે, એટલે કે પાના કેટલા બનાવી શકશું એ જોવું પડશે। તો કે 75000 એક કાગળ શીટમાંથી કેટલા પૃષ્ઠો બને છે? તો કે 8। તો આપણે લખશું 83 મૂકશું। એક કાગળ શીટમાંથી 8 પૃષ્ઠો બને છે। એક કાગળની શીટમાંથી કેટલા પૃષ્ઠો બને છે? તો કે 8 પૃષ્ઠો બને છે। હવે આપણી પાસે કાગળની શીટ કેટલી છે? તો કે 75000 શીટ છે। તો 75000 કાગળની શીટમાંથી કેટલા પૃષ્ઠો બને છે? એકમાંથી 8, તો 75000 માંથી કેટલા? તો કે 75000 ગુણ્યા 8, બંનેનો ગુણાકાર કરશું એટલે શું આવશે? 0 0 0 0 વધી 4 56 ને 4 60। કેટલા મળ્યા? તો કે 6 લાખ પૃષ્ઠો બને છે। કેટલા પૃષ્ઠો બને છે? 6 લાખ। 75000 શીટમાંથી ટોટલ આપણને કેટલા પાના મળ્યા? તો કે 6 લાખ પૃષ્ઠો બન્યા, પાના બન્યા। હવે એક નોટબુકમાં કેટલા પાના છે? તો કે 200, એટલે કે 200 પૃષ્ઠોની એક નોટબુક। તો 6 લાખ પૃષ્ઠોની કેટલી? તો કે 200 પૃષ્ઠોની એક નોટબુક। તો આપણી પાસે કેટલા પૃષ્ઠો છે? તો કે 6 લાખ પૃષ્ઠોની કેટલી નોટબુક્સ? એક 200 પાનાની એક નોટબુક। તો 6 લાખ પૃષ્ઠોની કેટલી? તો કે 6 લાખ ભાગ્યા 200, 0 0 બને ગયા, શું વધશે? તો કે 6000 ના છેદમાં 2 બરાબર 3000। 6000 ને તમે 2 વડે ભાગશો એટલે કેટલા આવશે? તો કે 3000 આવશે। 3000 નોટબુક્સ બનાવી શકાય। ટોટલ 75000 જે કાગળની શીટ છે તેમાંથી 200 પાનાની કેટલી બુક બનશે? તો કે 3000 બુક બનશે। ફરીવાર જોઈ લઈએ કે ટોટલ તમને કાગળની શીટ કેટલી કીધી? 75000 કાગળની શીટ છે, બરોબર। એમાંથી એક કાગળની શીટમાંથી 8 પૃષ્ઠો બને છે। નોટબુકના 8 પૃષ્ઠો બને છે। તો આપણે સૌથી પહેલા એ જોશું ને કે પૃષ્ઠો કેટલા બને છે। શીટ નાની નથી, મોટી જબર એક શીટ હશે, એમાંથી 8 પાના બને છે, બરોબર છે। તો
75 એક કાગળમાંથી 8 તો 75,000 માંથી કેટલા તો 75,000 ગુણ્યા 8 તો કે 6 લાખ બરોબર છે હવે શું કરશું આપણે તો કે 200 પાનાની એક નોટબુક છે કેટલા પાનાની 200 પાનાની એક નોટબુક પૃષ્ઠો એટલે પાના તો 6 લાખ પૃષ્ઠોની કેટલી નોટબુક તો કે 6 લાખ ભાગ્યા 200 બંનેનો ભાગાકાર કરશો તો કેટલા આવશે 3000 આવશે તો કે 3000 નોટબુક્સ બનાવી શકાય કેટલા પાનાની 200 પાનાની 6000 માંથી 3000 નોટબુક્સ બનાવી શકાશે 6 લાખ પૃષ્ઠો માંથી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા સ્વાધ્યાય 1.2 સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે 1.2 પૂરું થાય છે અને ઉદાહરણ 1 થી 4 પૂરા થાય છે હવે આપણે નવો ટોપિક જોઈશું નવા ટોપિકનું નામ શું છે અંદાજ શું છે અંદાજ અંદાજ લગાડવાનો છે કે ધારો કે તમને એમ કીધું કે કોઈ એક સ્ટેડિયમમાં 50,000 લોકો મેચ જોવે છે ક્રિકેટ મેચ જોવે છે કોઈ એક સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ ચાલી રહી છે તેમાં એવું કીધું કે 50,000 લોકો મેચ જોવે છે તો શું તેમાં 50,000 લોકો જ હશે 50,500 નહીં હોઈ શકે અથવા તો 49,500 નહીં હોઈ શકે આ બે શક્યતા છે એક્ઝેક્ટ 50,000 કીધું એટલે 50,000 લોકો નહીં હોય 50,500 પણ હોઈ શકે 50,981 પણ હોઈ શકે 50,492 પણ હોઈ શકે આશરે અંદાજિત આંકડો આપેલો છે બરોબર આ આંકડો કેવો છે 50,000 લોકોનો તો કે અંદાજિત આંકડો છે આનાથી થોડા પ્રમાણમાં વધુ ઓછા હોઈ શકે છે બરોબર 50,000 ના 70,000 નહીં હોય કે 50,000 ના 30,000 નહીં હોય બરોબર છે 50,000 એટલે 51,000 હોઈ શકે અથવા તો 49,000 હોઈ શકે 49,000 થી વધુ અને 51,000 થી ઓછા એવી રીતના લોકો હોઈ શકે છે તો આપણે જે આંકડો આપ્યો એ કેવો આંકડો હતો તો કે અંદાજિત આંકડો હતો કેવો આંકડો હતો અંદાજિત બરોબર છે તો અંદાજિત કિંમત તમને આવડે છે અંદાજિત કિંમત આપણે પાંચમામાં શીખી ગયા છે અહીંયા તમને નવો શબ્દ આપ્યો છે કે આસન્ન મૂલ્ય કેવું મૂલ્ય આસન્ન મૂલ્ય નવો એક શબ્દ આપ્યો છે બંને કેવા તો કે સમાનાર્થી શબ્દો છે અંદાજિત મૂલ્ય કે આસન્ન મૂલ્ય બંને સરખું થશે હવે આપણે જોઈ શકીએ છીએ કે 11 કીધું હોય તમને તો 11 છે કોની નજીક થાય 10 કે 20 11 સંખ્યા છે કોની નજીક થશે 10 ની કે 20 ની તો કે 10 ની નજીક થશે 11 છે કોની નજીક થશે 10 ની નજીક પણ 18 છે કોની નજીક થશે તો કે 20 ની બરોબર તો 5 થી વધુ હોય 5 થી વધુ હોય તો અંદાજિત કિંમતમાં 10 કે 20 તો મોટો આંકડો આવશે અને 5 થી નાનો હોય તો નાનો આંકડો આવશે આવી રીતે દશકમાં આવી શકે 100 માં આવી શકે 1000 માં આવી શકે લાખમાં આવી શકે તમને ખબર છે તમે 5મા ધોરણમાં શીખી જ ગયા છો અહીંયા માત્ર આપણે પુનરાવર્તન કરીએ છીએ દાખલા તરીકે 50,981 આંકડો લઈએ છે તો આપણે આ આંકડો છે કોની નજીક થશે કે 50,900 ની કે 50,008 કે 51,000 ની આ આંકડો કોની નજીક થશે 50,900 ની કે 51,000 ની તો કે 51,000 ની નજીકનો આંકડો થશે આ શું કામ કેમ કે જે 8 છે 8 એ કોણ કે 5 થી મોટા છે એટલે 51,000 થઈ જશે મોટી સંખ્યા આવી જશે તો આવી રીતે તમને આસન્ન મૂલ્ય શોધતા આવડે છે અંદાજિત કિંમત શોધતા આવડે છે જે તમે ધોરણ 5 માં શીખી ગયા હશો હજી એક રકમ જોઈએ આપણે કે ધારો કે તમને કીધું હોય કે 1290 કઈ સંખ્યાની નજીક છે
1200 ની કે 1300 ની? 1200 ને એવું કોઈ સંખ્યાની નજીક છે તો કે 1300 ની નજીક થશે, બરોબર. એવી જ રીતે 49 980 કોની નજીક છે? 49000 ની કે 50000 ની? તો કે 50000 ની નજીક થશે. તો આવી રીતે અંદાજિત મૂલ્ય, આસન્ન મૂલ્ય, જેમ કે 100 ની સ્થાને કે તો 100 ના સ્થાને, દશકના કે તો દશકના સ્થાને, હજારના સ્થાને કે તો હજારના સ્થાને તમને શોધતા આવડે છે, સામાન્ય અંદાજિત મૂલ્ય થશે. હવે આપણે એના દાખલા જોઈશું અમુક. પહેલો દાખલો છે કે સામાન્ય નિયમ વાપરી નીચેનાનો અંદાજ મેળવવાનો છે. તો પહેલો છે 730. 730 કોની નજીક થશે? તો કે 700 ની નજીક. 730 છે 700 ની નજીક કે 800 ની નજીક? તો કે 700 ની નજીક. વત્તા 998 કોની નજીક થશે? 900 કે 1000? તો કે 1000 ની નજીક થશે. 730 છે એ કોની નજીક? તો કે 700 ની નજીક. અને 998 કોની નજીક? તો કે 1000 ની નજીકનો આંકડો થયો. આપણને એનો સરવાળો કરો એટલે કેટલા થશે? તો કે 1700. આ અંદાજિત સામાન્ય સરવાળો મળી ગયો. એવી જ રીતે બીજો દાખલો. હવે 794 છે. કઈ સંખ્યાની નજીક થશે? 700 કે 800? તો કે 800. એવી જ રીતે 314 કઈ સંખ્યાની નજીક? તો કે 300 ની નજીક. 800 માંથી 300 જાય કેટલા વધશે? 500. એવી જ રીતે સી પ્રશ્ન છે કે 12904. 12904 કોની નજીક થશે? 12000 ની કે 13000 ની? તો કે 13000 ની નજીક થશે. વત્તા 2888 કોની નજીક થશે? 3000 ની નજીકનો આંકડો થશે. તો 13000 વત્તા 3000 કેટલા થશે? 16000 થઈ જશે. એવી જ રીતે ડી તો કે 28292 કઈ સંખ્યાની નજીક થશે? 28000 કે 29000? તો કે 28000. માઈનસ 21496 કઈ સંખ્યાની નજીક થયો? તો કે 21000. તો 28000 માઈનસ 21000 બરાબર 7000. આવી રીતે અંદાજિત મૂલ્ય આપણે મેળવ્યા. આ અંદાજિત મૂલ્ય કેવા હતા? સિમ્પલ અંદાજિત મૂલ્ય હતા. આ અંદાજિત મૂલ્ય કેવા હતા? સિમ્પલ હતા અંદાજિત મૂલ્ય. હવે આપણે અંદાજિત મૂલ્ય શોધશું. કઈ રીતે? એકમ, દશક, સો, હજાર ના આધારે આપણે જોઈ લઈશું. તો કે અંદાજિત મૂલ્ય દસ ના આધારે તો કે 10 ના આધારે સંખ્યા નો એકમનો અંક 10 ના આધારે જ્યારે આપણે અંદાજિત મૂલ્ય શોધીએ ત્યારે શું કરવાનું કે સંખ્યાનો એકમનો અંક 5 કે તેથી વધુ હોય તો દશકના અંકમાં એક ઉમેરાશે. સંખ્યાનો એકમનો અંક 5 કે તેથી વધુ હોય તો દશકના અંકમાં એક ઉમેરાશે અને 5 થી ઓછો હોય તો તેમનો તેમ રહેશે. સંખ્યાનો એકમનો અંક 5 કે તેથી વધુ હોય તો દશકના અંકમાં એક ઉમેરાશે અને 5 થી ઓછો હોય તો તેમનો તેમ રહેશે. એટલે કઈ રીતે થશે? આપણે ઉદાહરણ જોઈએ કે માનો કે સંખ્યા આપણી છે 19. તો 19 સંખ્યા છે. આનો આપણે અંદાજિત કિંમત શોધવી હોય તો શું થશે? તો કે 19 છે. 19 માં એકમનો 5 થી વધુ છે કે ઓછો? તો
કે વધુ છે 9 છે 5 થી મોટા છે તો 5 થી મોટા હોય એટલે દશકના સ્થાનમાં શું કરવાનું તો કે 1 ઉમેરવો એટલે કે શું થઈ જશે તો કે આનું અંદાજિત મૂલ્ય 20 એવી જ રીતે બીજી સંખ્યા લઈએ તો કે 514 થઈ હવે આમાં શું થશે તો કે 514 એકમનો 5 થી મોટો છે કે નાનો તો કે નાનો છે જો એક 4 છે એકમનો અંક છે 5 થી નાનો છે એટલે દશકનો એમનો એમ રહેશે એટલે શું થઈ જશે 510 આ એનો અંદાજિત કિંમત કહેવાય શું કહેવાય અંદાજિત મૂલ્ય 19 ને અંદાજિત મૂલ્ય કઈ 20 514 ને અંદાજિત મૂલ્ય કઈ તો કે 510 એવી જ રીતે જે ઉદાહરણ જોઈએ કે 1918 ફરીવાર એકમના અંક પર ધ્યાન એકમનો અંક 5 થી નાનો કે મોટો તો કે મોટો છે 5 થી મોટો છે તો દશકના અંકમાં શું થશે એક ઉમેરાશે એટલે શું થઈ જશે તો કે 1920 આ એની અંદાજિત કિંમત એવી જ રીતે જે દાખલો જોઈએ તો કે 14913 ફરીવાર 14913 અથવા તો આપણે બીજી એકાદો લઈએ 73 લઈ લઈએ તો કે આ 3 છે એકમનો અંક 3 છે તો શું થશે તો કે દશકના અંકમાં કાંઈ ફેરફાર થશે નહીં 14970 તમે એક વસ્તુ નોટ કરો કે જ્યારે 10 ના આધારે 10 એટલે કે દશકના આધારે 10 એટલે કે દશકના આધારે આપણે આસન્ન મૂલ્ય કે અંદાજિત મૂલ્ય જોવું હોય શોધવું હોય ત્યારે 100 ના સ્થાનમાં કોણ છે 1000 ના સ્થાનમાં કોણ છે 10000 ના સ્થાનમાં કોણ છે કાંઈ ફેર પડતો નથી આપણે કોની ઉપર ધ્યાન રાખવાનું છે માત્ર ને માત્ર દશક અને એકમ ઉપર ધ્યાન રાખવાનું છે જો 5 કરતા એકમનો 5 કરતા વધુ હોય તો દશકના સ્થાનમાં એક ઉમેરાઈ જશે બરોબર ને 0 લાગી જશે તો આ 19 છે કોની નજીક 20 ની નજીક થઈ જશે એવી જ રીતે આમાં શું છે તો કે 4 છે 514 એકમનો 4 છે 5 કરતા નાના થઈ ગયા એટલે શું થઈ જશે નજીકના તો કે 510 દશકના સ્થાનમાં એમનો એમ બીજો 100 નું સ્થાન પણ એમનું એમ જ રહેશે એવી જ રીતે 1918 આંકડો 5 કરતા મોટો થશે એટલે કે દશકના સ્થાનમાં એક ઉમેરાઈ જશે તો શું થઈ જશે 1920 થઈ જશે એવી જ રીતે 14973 તગડો છે 5 થી નાનો કે મોટો તો કે 5 થી નાનો તો સાતડામાં ક્યાંય ફેરફાર થશે નહીં 7 આમના આમ રહેશે 14970 આવી રીતે અંદાજિત મૂલ્ય તમે શોધી શકો છો આ માત્ર ને માત્ર આજે શું હતું 10 ના આધારે હતું હવે આપણે આગળ 100 ના આધારે જોઈ શકીએ છીએ 1000 ના આધારે જોઈ શકીએ છીએ 10000 ના આધારે જોઈ શકીએ છીએ તો અત્યારે આપણે 10 ના આધારે જોઈ લીધું 100 1000 10000 ના આધારે જે છે આપણે આવતા લેક્ચરે જોશું અંદાજિત કિંમત 100 1000 10000 ના આધારે આપણે આવતા લેક્ચરમાં જોઈશું થેન્ક યુ ફોર વોચિંગ